ગઈકાલ તારીખ 24/2/2025ના રોજ રાજાભાઈ ખોડાભાઈ ભરવાડ રહે પ્રકૃતિ કુંજ ધાંગધ્રા સુરેન્દ્રનગર રોડ ઉપરના ફાર્મ હાઉસની અંદર તેઓ ધાંગધ્રા પોલીસ સ્ટેશનની અંદર એક ફરિયાદ નોંધાવેલ, જેમાં રાજદીપસિંહ ઝાલા, હરદીપસિંહ ઝાલા તથા અન્ય અજાણ્યા ઈસમે મોડી રાત્રિના ફાર્મ હાઉસની અંદર પોતાની પાસે રહેલ GJ13CD 300 નંબરની થાર ગાડીથી ફાર્મ હાઉસની અંદર ગેરકાયદેસર પ્રવેશ કરેલ, દરવાજાને નુકસાન પહોંચાડેલ અને તે ઉપર ફાયર આર્મ્સથી જીવલેણ હુમલો કરી ફાયરિંગ કરેલ અને ત્યારબાદ આ ત્રણેય ઈસમો ભાગી ગયેલ. જે અનુસંધાને ફરિયાદ નોંધાતા ધાંગધ્રા તાલુકા પોલીસે તાત્કાલિક કુલ 3 ઈસમોને અટક કરેલ છે. રાજદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલા, હરદીપસિંહ લાખુભા ઝાલા તથા ધ્રુવદીપસિંહ દશરથસિંહ ઝાલા, ત્રણેય રહે ધાંગધ્રા. તેઓમાંથી રાજદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલા અગાઉ પાસામાં જેલની અંદર જઈ આવેલ છે તથા તેના વિરુદ્ધની અંદર પણ વિવિધ ગુનાઓ નોંધાયેલા છે. આ ત્રણેય ઈસમોની અટક કરીને આગળ રિમાન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.